પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ. એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. સ્વામી જ્ઞાન પ્રકાશે કરેલ નિવેદન બાદ જલારામ બાપાના ભક્તગણ અને લોહાણા સમાજના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે સંત સભામાં પ્રવચન આપ્યું હતું, જેમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વિવાદ વકરતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી પણ માંગી હતી, જેથી વિવાદિત વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો. માફી માંગવા છતાં આ વિવાદમાં હજુ પણ અનેક લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલાનું પણ રોષભર્યું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ. સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની. ત્યારે સાંભળીએ રૂપાલા આ વિષયને લઈને શું બોલ્યા. આ બહુ જ દુઃખદ બીના છે. જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે. બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. જે કેન્દ્રમાં હરિહરનો હાથ ત્રણ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે. હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ. એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી. આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે. આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના. પરસોત્તમ રૂપાલાએ જે કહ્યું તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.